કેબિનેટ, જેમ કે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ છે, હર્ષ સંઘવી સીધા અમિતભાઈના માણસ છે. કોઈને એવો વહેમ હોય કે હર્ષ સંઘવી સીઆરના માણસ છે તો હું એની સાથે સહમત નહીં થઉં. ના, બરોબર છે. હર્ષભાઈ સંઘવી નું ડાયરેક્ટ ડાયલિંગ છે એ અમિતભાઈ શાહ વાળું છે આખે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ મયુરભાઈ એ એટલા માટે શક્ય છે કારણ કે જયારે શરૂઆતમાં જે એ રાજકારણમાં આવ્યા તો એ સુરતમાં CR પાટીલની આંગળી પકડીને આગળ આવ્યા. પછી આ રાજકીય નેતાઓ છે કાચિંડાની જેમ ગમે ત્યારે બદલાઈ શકે છે અને પછી જયારે સત્તા પર આવ્યા પછી આપણે જાણીએ છીએ CR પાટીલ કોણ અને કોણ બીજા બધા એ પ્રમાણે આપણે કહી શકીએ. અને કારણ કે દિલીપભાઈ હર્ષ સંઘવીની એટલી તો ખબર જ છે કે CR પાટીલ ગમે એટલા તાકાતવાન બને છતાં એ અમિતભાઈ શાહ કે નરેન્દ્રભાઈ મોદી તો બની શકવાના નથી. બિલકુલ. તો ભારતીય જનતા પાર્ટીમાં સત્તાની ગંગોત્રીનો જે મૂળ છે એ તો આ બે લોકો છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. અરે મયુરભાઈ, ગઈકાલની જ વાત કરું, આ હર્ષ સંઘવીએ એક નિવેદન અને પછી એનો વિડીયો પણ એને રિલીઝ કર્યો એના એક્સ ઉપર કે એના દર્શકોને પૂછે છે કે ભાઈ ગુજરાતમાં 2001 સુધી ખેડૂતો માત્ર એક જ પાક લેતા હતા, ખેતરમાં એક જ પાક લેતા હતા. આવું એમણે જુઠ્ઠાણું ગઈકાલે ચલાવ્યું છે.